લોકેશન થરાદ. એક નજર કરીએ આજના મુખ્ય સમાચાર ઉપર. થરાદ ખાતે અમિત શાહના નિવેદનનો વિરોધ નોંધાવી થરાદ નાયબ કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું, જેમાં સાંસદમાં અમિત શાહના વિવાદિત નિવેદનને લીધે થરાદ સુધી વિરોધ નોંધવામાં આવ્યો હતો. જોકે થરાદ વાવ વિધાનસભા મતદાર મંડળના મતદારો, વિવિધ સંગઠનો, સામાજિક અગ્રણીઓ આજ રોજ એકત્રિત બનીને ભારતીય સંસદમાં તારીખ 19/12/2024ના રોજ ભારતીય સંવિધાનિક ભેદો ધરાવતા ગૃહમંત્રી શ્રી અમિત શાહ દ્વારા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરનું નામ લેવા કરતાં ભગવાનનું નામ લેતા 7 જન્મ સુધી સ્વર્ગ પ્રાપ્ત કરતા આવું વિધાન બોલીને સમગ્ર ભારતના નહીં પરંતુ દેશાંતરના લોકોની આસ્થાને માઠી ઠેસ પહોંચાડી છે. જેથી આ નિવેદનથી નારાજ થઈને આ નિવેદનપત્રને ફરિયાદના રૂપમાં નોંધવામાં આવે અને અમિત શાહને સંવિધાનિક પદ પર બન્યા રહેવાનો કોઈ હક અધિકાર રહ્યો નથી તેવું જણાવ્યું હતું. તેમજ થરાદ નાયબ કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું. આ તસવીરની સાથે કેયુભાઈ ચૌહાણ, થરાદ લાખણી, બ્યુરો ચીફ, બનાસકાંઠા.